નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। ઘડિયાળ અને કેલેન્ડરને આ દિશામાં ભૂલથી પણ ન લગાવવું જોઈએ, તેનાથી અશુભ સ્થિતિ સર્જાય છે। ઘડિયાળ અને કેલેન્ડર માટે વાસ્તુશાસ્ત્રમાં મહત્વપૂર્ણ દિશા નિર્ધારિત કરવામાં આવી છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર હાજર દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા હોય છે। જો તેને યોગ્ય સ્થાન કે દિશામાં રાખવામાં ન આવે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જ્યારે જો તેને યોગ્ય સ્થાન અને દિશામાં રાખવામાં આવે તો તે સકારાત્મક ઉર્જા ફેલાવે છે। તેનાથી પરિવારના સભ્યોમાં પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે। આજનું વિજ્ઞાન પણ માને છે કે ઘરમાં હાજર દરેક વસ્તુ ઉર્જા તરંગો બહાર કાઢે છે, જેની અસર માનવ જીવન પર પડે છે। કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે। આ વસ્તુઓ આપણને સમયનો અહેસાસ આપે છે, જેમ કે ઘડિયાળો અને કેલેન્ડર। ઘડિયાળ અને કેલેન્ડર આપણા સારા અને ખરાબ સમયની નોંધ રાખે છે। ઘડિયાળ અને કેલેન્ડરનો ઉપયોગ આપણા બધા ઘરોમાં થાય છે। ઘડિયાળ આપણને પસાર થતા અને આવનાર સમય વિશે માહિતી આપતી રહે છે। આપણા જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે। સમય જ આપણા જીવન ચક્રનું સંચાલન કરે છે। દરેકનો સમય સરખો નથી હોતો। દરેકના જીવનમાં સારા અને ખરાબ સમય આવતા જ રહે છે। સમયનું ચક્ર ચાલુ રહે છે, તે કોઈ માટે અટકતું નથી, પરંતુ આપણે શાસ્ત્રો અનુસાર વર્તીને આપણો સમય મજબૂત બનાવી શકીએ છીએ। વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને આપણે આપણું જીવન વધુ સારું બનાવી શકીએ છીએ। વાસ્તુના નિયમો અનુસાર આપણા ઘરમાં દિવાલ પર સ્થાપિત ઘડિયાળ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપે છે। જો તેને યોગ્ય દિશામાં અને સ્થાને લગાવવામાં આવે તો તે આપણા જીવનમાં અનેક શુભ ફળ આપે છે। આજના વિડીયોમાં અમે તમને ઘડિયાળ અને કેલેન્ડરની સાચી દિશા અને સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરો છો અને ઘડિયાળ અને કેલેન્ડરને યોગ્ય દિશામાં રાખો છો, તો તમે તમારી જાતમાં સારા ફેરફારો અનુભવશો। તમે જોશો કે તમારા જીવનની સમસ્યાઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે। વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો ઘડિયાળ ખોટી દિશામાં મૂકવામાં આવે તો તે નકારાત્મક પરિણામ આપે છે। તો ચાલો જાણીએ ઘડિયાળ અને કેલેન્ડર સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો। 1. ઘડિયાળનો આકાર। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘડિયાળનો આકાર ગોળાકાર અથવા અંડાકાર હોય તો તે શ્રેષ્ઠ છે। તીક્ષ્ણ અને પોઇન્ટેડ ખૂણાવાળી વસ્તુઓ નેગેટિવ એનર્જીનો સ્ત્રોત માનવામાં આવે છે। એટલા માટે ઘડિયાળ ક્યારેય ચોરસ કે લંબચોરસ ન હોવી જોઈએ। રાઉન્ડ અથવા અંડાકાર ઘડિયાળ શ્રેષ્ઠ છે। 2. ઘડિયાળમાં દેવી દેવતાઓની તસવીરો ન હોવી જોઈએ। આજકાલ બજારમાં અનેક પ્રકારની ઘડિયાળો ઉપલબ્ધ છે જેના પર ભગવાનની તસવીરો હોય છે। ભૂલથી પણ એવી ઘડિયાળ ન ખરીદો જેમાં ભગવાનનું ચિત્ર હોય, કારણ કે ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને આ ઘડિયાળમાં શક્ય નથી। તે ભગવાનનું અપમાન છે। 3. ઘરમાં અટકેલી ઘડિયાળ ન હોવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિવાલો પર લગાવેલી ઘડિયાળોને ક્યારેય ન રોકવી જોઈએ। દિવાલ પર બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ, તે અશુભ પરિણામ આપે છે। ઘડિયાળ હંમેશા યોગ્ય સમયે રાખવી જોઈએ। જો તમે ઈચ્છો તો સમયને થોડો આગળ રાખી શકો છો, પરંતુ સમયને ક્યારેય પાછળ ન રાખવો જોઈએ। બંધ ઘડિયાળ ખરાબ નસીબ લાવે છે। 4. ઘડિયાળની સાચી દિશા। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ। દક્ષિણ દિશાને મૃત્યુની દિશા માનવામાં આવે છે। આ દિશામાં ઘડિયાળ રાખવાથી દુર્ભાગ્ય થાય છે। સમય દર્શાવતી વસ્તુઓ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ। તેનાથી ઘરના સભ્યોની પ્રગતિની તકો અવરોધાય છે અને ઘરના વડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે। ઘડિયાળ હંમેશા પૂર્વ કે ઉત્તર તરફની દિવાલ પર રાખવી જોઈએ। 5. કેલેન્ડરની દિશા। ઘડિયાળ સમય બતાવે છે, જ્યારે કેલેન્ડર આપણને શુભ અને અશુભ તારીખો વિશે જણાવે છે। તેથી કેલેન્ડર લગાવવા માટે કોઈ શુભ દિશા પસંદ કરવી જોઈએ। વાસ્તુશાસ્ત્રમાં કેલેન્ડર માટે માત્ર પૂર્વ કે ઉત્તર દિશા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે।
કેલેન્ડરને પૂર્વ દિશામાં રાખવાથી મનુષ્યની પ્રગતિ થાય છે અને ઉગતા સૂર્યની તસવીર સાથેનું કેલેન્ડર શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં નદી, સમુદ્ર, ધોધ વગેરેના ચિત્રો સાથેનું કેલેન્ડર લગાવવું જોઈએ. આ વાસ્તુ નિયમોનું પાલન કરીને ઘડિયાળ અને કેલેન્ડરને યોગ્ય દિશામાં અને સ્થાન પર રાખો. તેનાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો અને સમસ્યાઓનો અંત આવશે. તો મિત્રો, આ રીતે વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ અને કેલેન્ડર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામ લખો. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.